29 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, જેને કથા વાર્તામાં ભગવાનમાં બહુ પ્રેમ હોય એના લક્ષણ શું? પ્રભુમાં જેને આસક્તિ હોય ને એ કઈ રીતે ખ્યાલ આવે? જેમ તાવ આવ્યો હોય તો એનું લક્ષણ કે ભાઈ શરીર ગરમ થઈ જાય, ટાઢિયો તાવ આવ્યો તો એનું લક્ષણ કે ધ્રુજવા માંડે, ગેસ થઈ ગયો તો ઉલટીઓ કરવા માંડે કે બીજું કઈ દેખાય. તો ભગવાનમાં આસક્તિ હોય એના શું લક્ષણ? એટલે શ્રીજી મહારાજ કહે છે, માર્ગે ચાલીને થાકી ગયો હોય, બેઠું થવાની એ શક્તિ ન હોય. કેટલો થાક લાગ્યો હોય બોલો? દાખલા તરીકે તમે ક્યાંય ચાલીને જતા હો કે યાત્રા કરવા, દૂર નહીં, આખો દાડો ચાલ્યા હો 50 કિલોમીટર, ધોમ ધખ્યો હોય, ઉનાળાનો સમય હોય, સાંજે પહોંચ્યા હો, તમારા મનમાં એમ હોય કે 9 વાગી ગયા છે અને હવે સુઈ જઈશું, પથારીમાં આડા પડ્યા હો, ત્યાં કોઈ કે કથા ચાલુ થઈ અને કૂદકો મારીને દોડીને કથામાં પહોંચી જાઓ, તો સમજવું કે ભગવાનમાં આસક્તિ છે. કથા તો કરશે હવે કરવા વાળા, આ તો થાકી ગયા છીએ વાત કરને, તો એને આસક્તિ નથી. બીજો દાખલો, રોગાદીકે કરીને પીડા પામ્યો હોય, શરીરમાં રોગ હોય, તાવ આવી ગયો અથવા બીજી કોઈ મુશ્કેલી હોય, પણ ભગવાનની કથા થતી હોય તો એ બધી તકલીફોને ગણકાર્યા વગર સભામાં આવીને બેસી જાય, તો સમજવું કે એને ભગવાનમાં આસક્તિ છે. ત્રીજી વાત, ગમે એવું અપમાન થયું હોય, ક્યાંક જાહેરમાં કોઈનું અપમાન થયું હોય કે આ મોઢું નીચું નાખવું પડે, ઘરમાંથી બહાર ન નીકળે, પરંતુ જો એને ખબર પડે કે ભગવાનની કથા થાય છે તો દોડીને સભામાં પહોંચી જાય. આ પણ એક લક્ષણ છે. ચોથી વાત, રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો હોય, એને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હોય, સત્તા ઉપરથી ચારે બાજુ એનું નામ આવી ગયું હોય છાપાઓમાં કે ફલાણી પોસ્ટ ઉપરથી આને ડિસમિસ કર્યા, પણ સભા હોય એમાં આવીને બેસી જાય ખુશ થઈને, ભાઈ કથા વાર્તા જવા ન દો. તો આવા લક્ષણો જેનામાં હોય તો જાણીએ કે એને ભગવાનમાં આસક્તિ થઈ છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ એવી આસક્તિ કઈ રીતે થાય? શ્રીજી મહારાજ કહે છે, કાં તો એના પૂર્વ જન્મનો સંસ્કાર એવો બળવાન હોય, અથવા ભગવાનમાં જેને આવી આસક્તિ હોય એવા સંતનો રાજીપો મેળવ્યો હોય તો જ આવી આસક્તિ થાય છે, બીજો ઉપાય નથી.